નમસ્કાર શિક્ષક મિત્રો, વાલી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આરટી એક્ટ હેઠળ 2009ની અંદર શૈક્ષણિક વર્ષ 2026-27ની અંદર નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત આવી છે. તેમાં પ્રવેશ કેવી રીતે મેળવવો, કઈ કઈ જ્ઞાતિના બાળકો મેળવશે તેની સંપૂર્ણ પ્રક્રિયા આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તેમાં કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, કઈ તારીખથી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવા, જેમાં ખાનગી શાળાની અંદર 25% બાળકોને મફત એડમિશન મળી શકે તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો મારો વિડીયો શાંતિથી તમે નિહાળજો, તેની સંપૂર્ણ પ્રક્રિયા તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો આજે આપણે જોઈએ તો તારીખ 25/3/2026ના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવે છે કે જે વિષયને અનુરૂપ આરટી એક્ટ હેઠળ 2009 શૈક્ષણિક વર્ષ 2026-27ની અંદર નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત બાબતેનો જે ગુજરાત સંદેશ અને દિવ્ય ભાસ્કરની અંદર તારીખ 26/3 એટલે કે આજે 26/3/2026ના રોજ આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની સંપૂર્ણ માહિતી અને કઈ વેબસાઇટમાં તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા તે આપણે આની અંદર જોઈશું. તો આપણે આની અંદર શું કીધું છે, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ અનન્વય 2026-27માં નબળા વર્ગના વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે. તેની અંદર શું કીધું છે કે ખાનગી શાળાની અંદર 25% બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં જે નબળા હોય આર્થિક પરિસ્થિતિ તેવા બાળકોને આ પ્રવેશની યોજનાનો અમલમાં આવશે. જે બાળકો ધોરણ 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોય તેવા બાળકો આ યોજનાનો અગ્રતા મુજબ પ્રવેશ પાત્ર બનશે. તો તેની સંપૂર્ણ આપણે જોઈએ તો અહીંયા વિગતો આપેલી છે. તો આપણે વિગતો ધ્યાનથી જોઈએ તો અગ્રતા ક્રમ, તો અહીંયા જો પહેલા અનાથ બાળકને મળશે, બીજા નંબરની અંદર સંભાળ સંરક્ષણ જરૂરિયાતવાળા બાળકોને, ત્રીજા નંબરની અંદર ગૃહ બાળકોને, ચોથા નંબરની અંદર બાળ મજૂરી અને સ્થળાંતર મજૂરના બાળકોને આ 25% અનામત જે સીટો રાખવામાં આવી છે પ્રાઇવેટ સ્કૂલની અંદર તેવા બાળકોને મળશે. 5મા નંબરની અંદર જોઈએ તો મંદ બુદ્ધિ ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાત, શારીરિક વિકલાંગ જેવા બાળકોને આ પ્રવેશનો લાભ મળશે. એના પછી 6થા નંબર મુજબ એન્ટી રોટવાયલર થેરાપી એટલે કે ARTની સારવાર લેતા બાળકો. પછી 7મા નંબરની અંદર કોને અગ્રતા આપવામાં આવી છે કે ફરજ દરમિયાન શહીદ અને લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનો જે શહીદ થઈ ગયા હોય તેના બાળકો. પછી 8મા નંબરની અંદર જેમને માતા પિતામાંથી એક જ માત્ર સંતાન હોય અને સંતાન માત્ર દીકરી હોય તેવી દીકરીઓને. પછી 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, SCBC, જનરલ અને અન્યના BPL કુટુંબના બાળકોને આ પ્રવેશનો લાભ મળશે. 10મા ક્રમની અંદર અનુસૂચિત જાતિ SC, ST બાળકોની કેટેગરી વાળાને. 11મા ક્રમ મુજબ અગ્રતા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા SWS વિચરતી જાતિના બાળકોને આનો અગ્રતાનો લાભ મળશે. આપણે આગળ જોઈએ તો 12મા ક્રમે રાજ્ય સરકાર હસ્તક સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને અને 13મા ક્રમે સામાન્ય કેટેગરી વાળા બિન અનામતના બાળકોને આ લાભ મળશે. હવે અગ્રતા ક્રમ મુજબ જે 8, 10, 11, 12 અને 13 આવા બાળકો માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોની વાર્ષિક આવક કેટલી કીધી છે? 6 લાખની મર્યાદામાં હોય તેમને આ લાભ મળશે. પ્રવેશ માટેની કેટેગરીમાં અગ્રતા અને આવકની અગ્રતા વાલી પસંદ કરેલી શાળાની અગ્રતા ધ્યાનમાં લેવામાં આવશે. હવે આપણે આ અગ્રતા જોઈ એના પછી આપણે જોઈએ તો આની ઓનલાઈન કેવી રીતના પ્રવેશ મેળવવો. તો પ્રવેશ મેળવવા માટે બાળકોને www.rtorpgujarat.comમાં વેબસાઇટ એટલે કે 4/4/2026 શનિવારથી તે 17/4/2026 શુક્રવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. એટલે કે 4 તારીખથી 17 તારીખની અંદર તમે આ પ્રવેશ ફોર્મ ભરી શકો છો. આ અંગે જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા અને કયા અધિકારીના રજૂ કરવાના છે, એટલે કે કયા કયા ડોક્યુમેન્ટમાં કયા કયા અધિકારીના સહી સિક્કા બધું રજૂ કરવાનું છે તેની તમામ માહિતી આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, જે 4 તારીખથી 17 તારીખની અંદર તમે ભરી શકશો.
અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદા કરી શકે તે પ્રવેશ જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચેની જરૂરિયાત મુજબ સમયગાળા રાખવામાં આવેલા છે. હવે વાલી ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મનો દાખલો, રહેઠાણ પુરાવા, જાતિ કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીના આવકના દાખલા, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન અને ઇન્કમ ટેક્સ રિટર્ન ના ભરેલા હોય તો કિસ્સામાં આવકપાત્ર આવક ન થતી હોય તેવા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે અસલ આધાર ઓનલાઈન અપલોડ કરવાના છે. તો આ બધા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન ઓરિજિનલ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ ઝેરોક્સ ચાલશે નહીં. તો આ બધા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે. તારીખ 4/4/2026 થી તારીખ 17/4/2026 દરમિયાન જો તમારા બાળકોને ખાનગી શાળામાં 25% સીટોની અંદર એડમિશન મફત લેવું હોય તો તેના માટે તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરી ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની છે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી કંઈ જમા કરવાના નથી. તો આ ગાંધીનગર 26/3/2026ના રોજ આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો દરેક વાલી અને મિત્રોને જણાવવાનું કે આ તમે સરકારનો જે લાભ ખરો તમે લઈ શકો છો અને તેની સંપૂર્ણ પ્રક્રિયા આપણે ઓનલાઈન ભરવાની છે અને આ બધા ડોક્યુમેન્ટ તમારે અઠવાડિયા અગાઉ તૈયાર કરી દેવાના છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને બીજા તમારે શૈક્ષણિકને લગતા વિડીયો જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલની અંદર ઉપલબ્ધ છે.